હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય પલાસ એટલે કે ગુજરાતીની અંદર દ્વિતીય સત્ર આધારિત પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળવાના છો. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો આજે આપણે વાત કરીશું ધોરણ 6 વિષય ગુજરાતી અને દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. પ્રશ્ન 1 કહે છે કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. એકમ 5. પ્રશ્ન પહેલો કે મિનીને પપ્પાની કઈ કઈ બાબત નહોતી ગમતી. તો પપ્પા મિનીની ખૂબ જ કાળજી રાખે છે, મમ્મીની ખોટ ન પડે એનું ધ્યાન રાખે છે, પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નથી. આખા ઘરમાં મમ્મીનો ક્યાંય ફોટો રાખતા નથી. એ બાબત મિનીને સહેજે ગમતી નથી. પપ્પા દાઢી વધારે એ પણ એને ગમતું નથી. ત્યારબાદ પ્રશ્ન 2. પાઉચ ખોલ્યા પછી મિનીને કેમ નિરાંત થઈ. તો મિનીએ પાઉચ ખોલ્યું તો તેમાંથી એને સ્કૂટરનું લાયસન્સ, બેંકની પાસબુક, ઇલેક્ટ્રિક બિલ, હિસાબની ડાયરી અને કેટલાક કાગળો જોવા મળ્યા. મિનીને લાગ્યું કે આમાં કશું હેરાન થવા જેવું નથી, એટલે પાઉચ ખોલ્યા પછી મિનીને નિરાંત થઈ. પ્રશ્ન 3. સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું. તો સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી. તેને ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું. કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરી. ચોથો પ્રશ્ન. સૂરજના કિરણોને સામી છાતીએ ખંભવાનું કેમ કહ્યું છે. તો ટેકરી એક જગ્યાએ સ્થિર છે. સૂર્ય સામી છાતીએ ઉગે છે અને સતત એના કિરણો એના ઉપર પડે છે. એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, એને ડગાવી શકતી નથી. તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખંભવાનું કહ્યું છે. ત્યારબાદ એકમ 6 એમાં પ્રશ્ન પહેલો કે પરપોટો ક્યારે દુઃખી થયો, તેને કઈ વાતનું દુઃખ હતું. તો આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં, સૂકોય નહીં કે લીલોય નહીં. એને થયું કે પકડદાવ અને 7 તાળી કોની જોડે રમવા. રમ્યા વગર લાડુય ન ભાવે કે ઊંઘેય ન આવે, એટલે રડવા માંડ્યો. આ મિત્રો વગર તેને ગમતું ન હોવાથી પરપોટો રડવા માંડ્યો. ત્યારબાદ પ્રશ્ન 2. દુકાળ આવતા શી અસરો થઈ. તો દુકાળ આવતા આખો મલક મૂંઝાઈ ગયો. વાદળ ગરજતા નહોતા કે પાણી વરસાવતા નહોતા. કોયલ ટહુકતી ન હતી કે મોર ગહેકતા નહોતા. ખેતરમાં ધાન પાકતું ન હતું. પશુ પંખી સૌના ગળા સુકાવા લાગ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન 3. ચાંદાએ ઉગીને જોયું તો તેને શી ચિંતા થઈ. તો ચાંદાએ ઉગીને જોયું કે એક બાજુ સૂકો એના બાવડાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે, બીજી બાજુ લીલો એના ભેજાના જોરે નદીને એના ખેતર તરફ ખેંચે છે. સૂકા અને લીલાની નદીની આ ખેંચતાણને લીધે ચાંદાને ચિંતા થઈ. ચોથો પ્રશ્ન છે કે તડકી આવી એ પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો. તો તડકી આવી એ પહેલાં બધે અંધકાર છવાયેલો હતો. ઢાળ, દિશાઓ, માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા. સીમ, ઝાડ સૂના હતા. રસ્તા ગંદા હતા. કલશોર ન હતો. સૂરજ તળાવમાંથી નીકળ્યો ન હતો. ત્યારબાદ એકમ 7 એમાં પ્રશ્ન પહેલો છે કે દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા. તો દ્રોણ એક મહાન યોદ્ધા હતા. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યું. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું. પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યું. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. ત્યારબાદ પ્રશ્ન 2. છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું?
તો અભિમન્યુને છાતી સરસો ચાપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. પ્રશ્ન 3. અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુન પર શી અસર થઈ? અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અર્જુનનું રોમ રોમ બદલાની આગથી સળગી ઉઠ્યું. આંખો સૂકી થઈ ગઈ. તે મૂઢ, હતાશ અને શોકમય થઈ નિશબ્દ થઈ ગયો. ત્યારબાદ વાત કરીએ એકમ 8 અને એની અંદર પહેલો પ્રશ્ન છે, ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉછર્યા. જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થતી એટલે એમને ખેતરપાદર, નદી પર્વત સાથે દોસ્તી થતી રહી. પહાડ ભેદતી નદીઓ, એના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા. બીજો પ્રશ્ન, બગસરામાં મેઘાણીને શાના પાઠ શીખવા મળ્યા? તો બગસરાની મિડલ સ્કૂલમાં મેઘાણી પ્રથમ નંબરે રહેતા. પ્રાર્થના પોતે જ ગવડાવતા. જૈનોની પાઠશાલામાં ધર્મગુરુ કે દાતા આવે તો મેઘાણી જ કવિતા અને સ્તવણો ગાતા. આ સમયમાં જ મેઘાણીની રચેલી પદ્યરચના વિદ્યાર્થી સંઘે સમૂહમાં ગાઈ હતી. આમ બગસરામાં મેઘાણીને કાવ્યગાન અને કાવ્ય રચના કરવાના પાઠ મળ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, મેઘાણીએ પોતે પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું? તો મેઘાણી બગસરાની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો. કલાપીના કાવ્યો તેઓ દર્દભરી હલકથી ગાતા. સૌ મિત્રો અને સ્નેહીજનો એમને કલાપીને બદલે વિલાપી કહેતા. મેઘાણીએ પોતે એ રીતે પોતાનું વિલાપી નામ સ્વીકાર્યું. ચોથું છે કે વેનીના ફૂલ લાવવામાં ભાઈને શી મુશ્કેલી પડે છે? તો ભાઈના દેશમાં પાણી ખૂટ્યા છે, દુકાળ છે, બાગ બગીચામાં રોપા નથી, આવડ, બાવડ, આકડાની કાંટાળી ઝાડીમાં આથડે છે, સાપે વીટેલા પીળા કેવડા અને કરેણના ફૂલ વીણીને લાવે છે, કેસુડાની નાજુક ડાળી પર ચડીને ફૂલ તોડે છે. આમ ભાઈને વેનીના ફૂલ લાવવા ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે નિહાળ્યું ધોરણ 6 વિષય પલાશ એટલે કે ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ 2024માંથી 1 સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર બાકી રહેલા પ્રશ્નોના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.